તો ફાસ્ટેગના નિયમોને લઈને નીતિન ગડકરી નવી જાહેરાત કરી છે। 1 વર્ષમાં 3000 રૂપિયા 200 ટ્રીપ સુધી ચાલશે। આગામી તારીખ 15 ઓગસ્ટથી નવો નિયમ લાગુ પડશે। નવા નિયમ મુજબ પ્રાઇવેટ કાર માલિકો માટે જ લાગુ પડશે। નીતિન ગડકરી દ્વારા ફાસ્ટેગ માટે નવી નીતિ જાહેર કરવામાં આવી છે, જેમાં જે નવી નીતિ છે તે તારીખ 15 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે, જેમાં 1 વર્ષના પાસના 3000 રૂપિયા અથવા 200 ટ્રીપ એ રીતના નવી નીતિ લાગુ કરવામાં આવી છે। આ નવી નીતિમાં જે નવી નીતિ છે તે જે પ્રાઇવેટ કાર છે તેના માટે લાગુ કરવામાં આવશે। સાથે સાથે આના માટે કોઈ જે ટેક્સી પાર્સિંગ વાહન હોય કે ટ્રાન્સપોર્ટેશનના વાહન હોય તેના માટે આ નિયમ લાગુ પડશે નહીં। સાથે વાત કરીએ આ નીતિને લઈ કેટલાક લોકોએ પોતપોતાના મત આપ્યા છે, કે જેમાં તેમ જણાવ્યું છે કે કોઈ સ્પષ્ટતા આવી નથી કરવામાં આવી કે જે લોકોને વાર્ષિક પાસ ન કઢાવવો હોય તો તેના માટે કોઈ તેને અવર જવર કરે તો તેના માટે કોઈ નવો નિયમ છે કે નહીં। સાથે કેટલાક વાહન ચાલકો જે કહી રહ્યા છે કે ફાસ્ટેગ જો આ 3000 વર્ષ વાર્ષિકનો હોય તો તેને રિન્યૂ પણ કરી આપવો જોઈએ, કે કારણ કે દર વર્ષે એટલી 200 ટ્રીપો અથવા 3000નું ફાસ્ટેગનો ખર્ચો ન પણ થતો હોય તો તેના માટે પણ રાહત આપવી જોઈએ, તેવી વાતો વાહન ચાલકો કરી રહ્યા છે। પરંતુ સાથે અન્ય જે ટ્રાન્સપોર્ટના જે વેપારીઓ છે કે જે ટેક્સીના વેપારીઓ છે તે પણ કહી રહ્યા છે કે અમારા વાહનોને પણ આમાં સમાવેશ કરવો જોઈએ, જેથી અમારા વાહનોને પણ આમાં રાહત થાય તેવી માંગ તે લોકો પણ કરી રહ્યા છે। આ નવો નિયમ 15મી ઓગસ્ટથી લાગુ પડશે તેવું નીતિન ગડકરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેથી અન્ય વાહન ચાલકોના પોતપોતાના મંતવ્યો તે લોકોએ રજૂ કર્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।